આપ સૌ સાહિત્ય રસિક મિત્રો, મુરબ્બીઓ, કાંત તો ઉપનામ છે, નામ તો છે મણિશંકર રત્નજી ભટ્ટ. 1867 ના નવેમ્બર મહિનામાં એમનો જન્મ, 1923માં એમનું મૃત્યુ. 56 વર્ષ કાંત જીવ્યા. એ જમાના પ્રમાણે વય બહુ મોટું ના કહેવાય. આ કાવ્યો આપણે માધવભાઈએ વાંચ્યા એ પંડિત યુગના કાવ્યો છે. શ્રેષ્ઠતાની સુવાસ કેવી હોય એ કાવ્યોના પઠનથી આપણને સમજાય. કાંતે એક પત્રમાં લખેલું, મને મારા હૃદય પર આસ્થા છે, મને મારા હૃદય પર આસ્થા છે અને હું અવશ્ય માનું છું કે મારું નામ ગુજરાતી સાક્ષર મંડળના ઇતિહાસમાંથી જલ્દી ભૂંસાવાનું નથી, ભૂંસાઈ નહીં જાય. નાની વયે એમને એક પત્રમાં લખેલું કે મારું નામ નહીં ભૂંસાય આમાંથી. 152 વર્ષ થયા અને આજે પણ કાંત કાલે જેટલા પ્રસ્તુત હતા એટલા આજે છે અને આવતીકાલે હશે. બીજી તો સંખ્યા છે. કાંતે પહેલી વાર પૂર્વાલાપ બહાર પાડ્યો ત્યારે એમાં 78 કાવ્યો હતા. રાવી પાઠકે પહેલી આવૃત્તિની અંદર 100 કાવ્યો લીધા, બીજી આવૃત્તિમાં 105 કાવ્યો લીધા. ચંદ્રકાંત શેઠ, વિનોદ અધ્વર્યુ અને સતીશ વ્યાસે સંપાદનો કર્યા, એમાં 105 કાવ્યો છે. પણ ત્યાર પછી પણ કેટલાક કાવ્યો સામયિકોમાં પડ્યા હતા, એ એક પણ સંપાદનમાં નથી. પૂર્વાલાપ, પૂર્વનો આલાપ, એમને ઉત્તરાલાપ પણ કરવો હતો પણ ના કરી શક્યા. આ મણિશંકર રત્નજી ભટ્ટ પોતાના ઉપર પૂરેપૂરી આસ્થા સાથે, મેં હમણાં કહ્યું એમ 3.5 કાવ્યો, અતિજ્ઞાન, વસંત વિજય, ચક્રવાત મિથુન અને અડધું દેવ્યાની. પછી એમના થોડાક કાવ્યો છે. આ 3.5 કાવ્યો ઉપર આ કવિ આજે 100 વર્ષે પણ જીવતો છે. અતિજ્ઞાનની એક પંક્તિ છે, રજનીમય ઘણીક વેરા નયન મળે નહીં, ઊંઘ જાય ચાલી, કરી સર્વ કેસ ભેરા, વદન સુધાકર રહુ નિહારી. એમને એમની પહેલી પત્ની નર્મદા, જેને કવિ કાંત પ્રેમથી નદી કહેતા, નદી વિશે એમને નર્મદા એક આત્મકથામાં નદીનું સરસ, નદી એટલે કે નર્મદાનું સરસ વર્ણન કર્યું. તો છે તો વાત અતિજ્ઞાનમાં સહદેવ અને દ્રૌપદીની, પણ જે ચિત્ર આપ્યું છે નર્મદાના એવા જ લાંબા વાર હતા. ઠાકોરે લખ્યું છે આ લાંબા વાર. અને ગૌર નાની એવા નહોતા. કાંતના 2 લગ્ન થયેલા. પહેલું લગ્ન, પહેલી પત્નીનું નામ એ નર્મદા, બીજી પત્નીનું નામ એ નર્મદા. પહેલી પત્નીને નદી કે તો બીજીને નાની કે. નાનીને એને લખેલા પત્રો
એટલે સંબોધનો જોઈએ તો થાય કે કેવો રસિક માણસ હશે આ. સુકુમાર, વાલી, પ્રિયા, એ સમયની અંદર તો આ બધું બહુ અઘરું હતું અને છતાંય લખ્યું છે. કાંતના પિતા રત્નજી ભટ્ટ, એમની 5મી પેઢીએ મુકુંદ ભટ્ટ નામના એમના પૂર્વજ કાવ્ય દોહનમાં એના પદો છે. હરિ અને હરિજન શબ્દ એમાં પહેરવેલો છે. એ પરંપરાની અંદર ચિત્તલ, અમરેલી નજીકનું ચિત્તલ ગામથી એ ચાવંડ આવ્યા છે. અને ચાવંડમાં આ બ્રાહ્મણને રાજાએ બોલાય છે અને રાજાને કંઈક એમને બહુ સારો પ્રતિભાવ નથી આપ્યો. વિદ્વાન માણસ છે, એમને જમીન આપી છે. આ ચાવંડમાં લાઠીથી થોડીક દૂર છે, ત્યાં કાંતનો જન્મ થયો છે. 4 ભાઈઓ છે. સૌથી મોટા ગૌરીશંકરભાઈ, બીજા માધવજીભાઈ, છેલ્લા મણિશંકર રત્નજી ભટ્ટ. માધવજીભાઈના પુત્ર હરિલાલ એમનાથી 8 જ વર્ષ નાના છે. માધવજી બહુ બાહોશ માણસ હતા, સરસ શિક્ષક. ત્યાં જ એમનો ઉછેર થયો છે. કારણ કે 11 વર્ષની ઉંમરે તો કાંતના પિતા રત્નજી ભટ્ટ મૃત્યુ પામ્યા છે. પ્રશ્નોના નાગર છે. નાગરોનો મૂળ વ્યવસાય શું? જ્યોતિષ, વૈદક અને અધ્યયન. એમનું મૃત્યુ થયું છે ત્યાર પછી એમના ફોઈની પાસે કાંતનો ઉછેર થયો છે મોરબીમાં. મોરબીમાં એમને એક સરસ મિત્ર મળ્યા છે, હરિલાલ ઝીણા. કાવ્યના બહુ જ સારા જ્ઞાતા હતા. અને એની સાથે એમનું નાનપણથી દોસ્તી છે. હરિલાલ ઝીણા બહુ નાની ઉંમરે એક્સપાયર થઈ ગયા છે. બીજા પણ કેટલાક મિત્રો. મોરબી પણ કાંતને ભણવાનું થયું છે. રાજકોટ આવ્યા છે, આલ્ફ્રેડ હાઈસ્કૂલ, જે પછી કાઠિયાવાડ હાઈસ્કૂલ, પછી મહાત્મા ગાંધી, અને અત્યારે માત્ર મકાન. આને વિકાસ કહેવાય માધવભાઈ. કાંત જે સ્કૂલમાં કાઠિયાવાડ આલ્ફ્રેડ હાઈસ્કૂલમાં ભણ્યા, ગાંધીજી ત્યાં ભણતા હતા. ગાંધીજી એમના કરતાં વયમાં 2 વર્ષ નાના. 1867માં કાંત, 1869માં ગાંધી અને બળવંતરાય ઠાકોર. બળવંતરાય ઠાકોર અને ગાંધીજી એક જ ક્લાસમાં ભણતા હતા. અને વર્ષો સુધી બળવંતરાય ઠાકોર મોહનદાસ એવું જ કહેતા, ગાંધીજીએ નહોતા બોલતા, મોહનદાસ. આ કાઠિયાવાડ હાઈસ્કૂલ એ એમના જીવનની બહુ મહત્વની ઘટના છે. આપણે ત્યાં કાંતના ધર્માંતરની ખૂબ ચર્ચા થઈ છે. કાંતે ખ્રિસ્તી ધર્મ સ્વીકાર્યો, સ્વીડનબોર્ગના ગ્રંથો વાંચ્યા. અને મેં આખું કાંતનું જીવનચરિત્ર લખ્યું છે. એનું શીર્ષક છે મધ્યાહ્ને આથમેલો સૂરજ. 56 વર્ષની ઉંમરે જે માણસ આપણી વચ્ચેથી ચાલ્યા ગયા છે અને પોતાની કાવ્યની ચરમ સીમા હતી એ વખતે એમને ધર્માંતર કરવું, અને ધર્માંતરના કારણે એમના જીવનમાં જે કંઈ પ્રશ્નો ઊભા થયા એના કારણે જે કંઈ સહન કરવાનું આવ્યું એ કાંતે સહ્યું. કાંતે પ્રતિકાર નથી કર્યો. જે કંઈ દુઃખો આવ્યા,
જે આપત્તિ આવી, સમાજે જે કંઈ એમના ઉપર પ્રત્યાઘાતો કર્યા, એની સામે કોઈ પ્રતિકાર નથી કર્યો, માત્ર સહન જ કર્યું છે. કોઈ ફરિયાદ નહીં, રાવ નહીં, કોઈના વિશે કસાતું બોલવાનું નહીં. આ કાંત ધર્માંતર કરે છે. પહેલી પત્ની સાથે 1883માં એમનું લગ્ન થઈ ગયું છે. મેટ્રિક હજી પાસ નથી થયા. 84માં મેટ્રિક પાસ થાય છે અને પ્રશ્નોરા નાગરની અંદર પહેલા મેટ્રિકમાં એ સારા નંબરે પાસ થયા છે. એટલે એમના 2-3 મોટા ભાઈઓએ નક્કી કર્યું કે આને ભણવા મોકલવો, અને એ વખતે ભણવા મોકલવો એટલે એલ્ફિસ્ટન કોલેજમાં મોકલવાનું. એલ્ફિસ્ટનની એટલી બધી પ્રતિષ્ઠા હતી. માઇકલ ત્યાં આગળ તત્વજ્ઞાનના પ્રોફેસર હતા અને વર્ડસવર્થ એટલે કવિ વર્ડસવર્થના પૌત્ર એ ત્યાં પ્રિન્સિપાલ હતા. અને એના કારણે એની આખી વાત જ એવા પ્રકારની હતી કે ત્યાં ભણવા જેવું એ અનિવાર્ય. ગુજરાત કોલેજમાં છોડી અને રમણભાઈ નીલકંઠ એની સ્કોલરશીપ છોડી અને એલ્ફિસ્ટન ગયા હતા. બકા ઠાકોર ત્યાં ભણતા હતા, અહિલા જીણા ત્યાં ભણતા હતા, પ્રભાશંકર પટણી ત્યાં ભણતા હતા અને કાંત ત્યાં ગયા છે. અને આ 2 માઇકલ અને વર્ડસવર્થના બહુ પ્રિય શિષ્ય છે. કાઠિયાવાડ હાઈસ્કૂલમાં જ્યારે ભણતા ત્યારે ગિમી સાહેબના પણ એટલા જ પ્રિય વિદ્યાર્થી હતા. ગાંધીજી એકની આત્મકથામાં ગિમી સાહેબનું વર્ણન કર્યું છે. કેવા હતા ગિમી? પારસી. એ વસ્તુ ગાંધીજીને પસંદ નહોતી, એમને કરવી પડતી હતી, એનો ઉલ્લેખ પણ એમને કર્યો છે. પણ કાંતે લખ્યું છે કે કોઈ સૂર્યને જોતા આનંદ થાય એવો મને ગિમી સાહેબને જોતા આનંદ થાય છે. કેવો સરસ શિક્ષક હશે કે જે શિષ્યને આટલું બધું અભિભૂત કરી શક્યા હોય. એ રીતે કાંતે તર્કશાસ્ત્ર અને મોરલ ફિલોસોફી, નૈતિક તત્વજ્ઞાન સાથે કાંત ગ્રેજ્યુએટ થયા છે. સરસ મજાનું સર્ટિફિકેટ આપ્યું છે એમને અને પહેલવેલી નોકરી મળે છે સુરત. સુરત થોડો સમય જ રહ્યા છે, ત્યાંથી બરોડા આવે છે, વડોદરા કલાભવનમાં. ટીકે ગજ્જર, ત્રિભુવનદાસ ગજ્જર ને મહારાજાએ કલાભવનની સ્થાપના કરવા માટે એમને રાખ્યા છે સયાજીરાવે. કાંત અને ટીકે ગજ્જર એ કલાભવનને જે ઊંચાઈએ પહોંચાડેલું, અને કાંત ત્યાં 8 જ વર્ષ રહ્યા છે. એમના પણ જીવનના ઉત્તમ વર્ષો છે. એટલે જે ખંડકાવ્યો લખાયા છે એ આ સમયમાં જ લખાયા છે. અને આ જ સમયમાં શિક્ષણનો ઇતિહાસ એમને લખ્યો છે. આ જ સમયમાં એમને ઇજિપ્તનું ભાષાંતર કર્યું છે. આ જ સમયમાં પ્રેસિડેન્ટ લિંકનનું જીવન ચરિત્ર લખ્યું છે. 8 વર્ષની અંદર કાંતે બરોડાની એટલું બધું મોટા પાયા ઉપર કાંતે અને ટીકે ગજ્જરે કે કલાભવનની એક મોટી પ્રતિષ્ઠા થઈ. 20મી સદી તે વખતે એનો પહેલો અંક આવે છે. 20મી સદી અલારખિયાનું સામાયિક. આજે પણ 20મી સદી બોલતા આપણને આનંદ થાય. એના પર પહેલવેલું રવિશંકર રાવલનું ચિત્ર છે. પહેલાં જ સચિત્ર સામાયિક હોવું જોઈએ. એના અલારખિયા બહુ જ હાજી મોહમ્મદ આગ્રહી હતા. કાંતનું રવિશંકર રાવલનું મુખપૃષ્ઠ ઉપર ચિત્ર છે અને કાંત અભિપ્રાય આપે છે. બકા ઠાકોરને કહે છે, તમે 20મી સદી એ કચરો વાંચ્યો?
આપણને આશ્ચર્ય થાય. 20મી સદી વિશે આપણા મનની અંદર જે ભાવ છે એને ઠેસ પણ પહોંચે. મેં પહેલી વાર વાંચ્યું તો મને થયું કે કાંતને શું થયું કે આવા સર રવિશંકર રાવળનું ચિત્ર છે ઉપર અને એમ કે આ કચરો છે. પણ કલાભવનની અંદર ત્યારે રાજા રવિ વર્માને મહારાજાએ ચિત્રો દોરવા બોલાયા હતા અને રવિ વર્માને ચિત્ર જોતા કરતા કાંતે જોયા છે, એની કલાને બરોબર સમજાય છે. એટલે રાજા રવિ વર્મા સામે તો રવિશંકર એ સમયે તો નાના જ હતા, આજે નાના છે. તો 8 વર્ષ બરોડામાં એમાં ઉત્તમ કાવ્યો લખાયા. જે 3.5 કાવ્યોથી મેં શરૂઆત કરી એ હતી જ્ઞાનકણો, ઉદ્ગ્રીવ દ્રષ્ટિ કરતા નભ શૂન્ય ભાષે, ઝાંખી દિશા પણ જણાય અનિષ્ટ પાસે, જામી ગઈ તરત ઘોર કરાલ રાત, લાગી બધે પ્રસરવા પુરમાઈ વાત. કેવો સરસ છંદ ચાલે છે અને કેવા સાદા શબ્દોથી ચાલે અને જોડે જોડે એવા ઉત્તમ સંસ્કૃત શબ્દો પણ એ મૂકી જાણે છે. માતૃસ્વ જેવો શબ્દ કાંત વાપરે આખા સાહિત્યની અંદર તમે ફરી વળો, ભાગ્યે જ કોઈએ ફરીથી વાપર્યો હશે. ઠંડો મીઠો કુમુદ વનનો માતૃશ્વા વહે છે, ગારી નાખે હલાવી. આ કવિ જુઓ તો ખરા, કેવો મોટો કવિ. ગારી નાખે હલાવી રસિક હૃદયને વૃત્તિથી દા બજાય. પેલા ગાળવાનું પછી હલાવવાનું. સતી બેભાનમાં ગંધથી ડરી ગઈ. સતી દ્રૌપદીને પ્રિય સ્પર્શ શું કરવું, અધિકાર જરાય નથી. કોણ કહે આજે? અને કાંત એટલા માટે કહી શક્યા છે કે ધર્માંતર કરવાના કારણે એમને નાનીથી જુદા રહેવાનું આવ્યું છે. એક ઘરમાં રહેવાનું પણ તમારે રહેવાનું બે જુદા જુદા. કાંતની વ્યથાનો કોઈ પાર નથી. નૈનાત નૈનાત ન જાણો સવાર છે, આ બધું ઘોર અંધારું હજી તો બહુ વાર છે. શ્રાપને લક્ષમાં રાખી અને કર્યું. આપણા ચંદ્રકાંત ટોપીવાલાએ બહુ સરસ બે જ વ્યક્તિઓએ ગુજરાતી સાહિત્યમાં કાંતના ખંડકાવ્યોનું સાચું, બાકી એના છંદ જુદા છે ને ભાવ પલટા છે, આ બધું બહુ લખાયું. ચંદ્રકાંત ટોપીવાલા અને કાંતિલાલ વ્યાસે બે જણ લખ્યું છે કે એમની યુગ્મ પકડ્યા છે છંદના. અને કાંત ગ્રીકની ટ્રેજેડીમાંથી લઈ આવ્યા છે કરુણા, અને આપણી પ્રશિષ્ટ આપણી માઇથોલોજીમાંથી પાત્રો અને પ્રસંગો લઈ આવ્યા છે. આ બેનું જે શુભક સમન્વય કર્યો છે એમાં કાંતની સિદ્ધિ છે. એટલે 3.5 કાવ્યોએ 100 વર્ષ છે પણ કવિ કાંત જીવે છે, જીવશે હજી. પણ બરોડામાં એક ઘટના બને છે. ધર્માંતરની બધી વાત તો બરાબર છે. સ્વીડનબર્ગના તાત્યારાવનો એક મરાઠી એમને પુસ્તક વાંચાવ્યા છે અને સ્વીડનબર્ગથી બહુ અભિભૂત થાય છે. પણ કાંત બાપટનો એક કેસ બન્યો છે બરોડાની અંદર. રાજા મહારાજાઓનું એવું રાખે સારી રીતે અને કાઢે તારે કાઢે સાવ ખરાબ રીતે. કાંત એના ભોગ બન્યા છે અને એમને બરોડા છોડવું પડ્યું છે અને કાંત બેકાર થઈ ગયા છે. પત્રમાં લખે છે, આ ઉંમરે હવે હું ક્યાં નોકરી શોધવા જાઉં, કોને કે? ગોંડલના મહારાજા ભગવતસિંહ પાસે ગયા છે પણ પગાર ઓછો પડ્યો છે અને છેવટે ભાવનગર આવે છે 1898માં.
ભાવનગર આવ્યા પછી કાંત કવિ નથી રહ્યા. પછી કાવ્યો લખ્યા છે એમને, પણ કવિતાની ઉત્તમ જે કૃતિઓ હતી એ બરોડામાં જ લખાયેલી છે. પછી 2-4 કૃતિઓ લખાય. આવડો મોટો કવિ હોય તો લખે તો ખરું, સારું લખે. ભાવનગરનું જીવન જુદા પ્રકારનું થયું છે. ભાવનગરનું જીવન તદ્દન નિરસ જીવન છે. ઠાકોરે બહુ સરસ શબ્દ વાપર્યો છે કે એમનું પૂર્વ જીવન એ કલાધીશનું જીવન હતું. કલાકાર કોને કહેવાય? એ કલાકૃતિ કોણ રચી શકે? એ કાંતના કાવ્યોમાંથી કેવું ઝીણું ઝીણું શિલ્પ આપણને જોવા મળે. તમે એક શબ્દ આગો પાછો ના કરી શકો. છંદ તો પાણીના રેલાની જેમ ચાલતા હોય. એ સરસ મજાનું ભાવનગર પછી જઈ ગોપનાથ જઈ જાય છે અને ત્યાં સરસ મજાનું કાવ્ય લખાય છે. આજ મહારાજનો જલ પર ઉદય જોઈને ચંદ્રનો હૃદયમાં હર્ષ જામે, સ્નેહગન કુમુદવન પરિમલ નિજ ગગનમાં ઉત્કર્ષ પામે, કામિની કોકિલા કેલી કુંજન કરે, દામિની દમકતી વ્યોમ શર્મા. પિતા, આ પિતા શબ્દ સમજવા જેવો છે. આપણી સંસ્કૃતિમાં, હિન્દુ સંસ્કૃતિમાં, આર્ય સંસ્કૃતિમાં પિતા નથી, માતા છે. પણ તે પિતા આવ્યો કાંતમાં એ ઓલા સ્વીડનબર્ગની અસરથી આવ્યો. સ્વીડનબર્ગના ગ્રંથો વાંચ્યા અને મેં ધર્માંતર કર્યું. મારું મંતવ્ય થોડું જુદું છે. કાઠિયાવાડમાં ત્યારે રાજકોટમાં એક મરાઠી કુટુંબ ખિસ્તી થયું છે અને એની કાંતના પર બહુ મોટી અસર છે. એ જ માણસ એલ્ફિસ્ટન કોલેજમાં ભણવા જાય છે અને વર્ડસવર્થ અને ઓલાલા એનું પણ ખ્રિસ્તી ધર્મનો અસર છે. એટલે ખ્રિસ્તી ધર્મના જે 2 માણસો હતા એની એમના ઉપર જે અસર હતી એ સ્વીડનબર્ગના ગ્રંથો વાંચવાને કારણે સુદૃઢ બની છે. એટલે આવું થતાં એમણે ધર્માંતર કર્યું છે અને ધર્માંતર કરતા સમાજે જેનો બહિષ્કાર કર્યો છે. બકર ઠાકોર તો એમના અત્યંત નિકટના મિત્ર. કાંતે એકવાર કીધું કે તું મને બરાબર ત્યાં દરરોજ કાગળ લખજે. કાંતના પત્રો છે, કાંતના પત્રોમાં જ એનું જીવન છે. હો, આપણે વિજયરાય વૈદ્ય કીધું હતું કે કાંતને નું જીવન પામવું તો બીજે નહીં પામે, એના પત્રોમાં જ છે. અને બહુ સરસ પત્રોમાં ઘણી વિગતો લખી છે. સાહેબ એના 11 તો સંતાન હતા. પહેલું સંતાન પ્રાણલાલ, નાની ઉંમરે પ્રાણલાલ મરી ગયેલો. એ જમાનાની અંદર ઘડિયાળો આવતી જેનું લોલક બહુ નીચું હોય તો એ લોલકની અંદર એનો ફોટો લગાડી અને દરરોજ આમ થતું હોય એ કાન જોયા કરતા અને સામે બેઠા બેઠા સિતાર વગાડતા. કાન સંગીતના બહુ મોટા જાણકાર હતા, બહુ જ મોટા જાણકાર. આપણે આ પરિષદની લાઇબ્રેરીમાં એમના 5 ગ્રંથો પડ્યા છે. એની છપામણી જોજો, વિદેશથી છપાઈને આવેલા. સંગીત, વિનોદ ને સંગીત સરસ મજા, બધી ટ્યુન બનાવી શકતા. ભાવનગરની અંદર એમને એક છાપું પણ કર્યું છે ચાલુ. ભાવનગરમાં એમને જે ઉત્તમ કામ કર્યું છે, જે પછીથી બહાર એમના નામે આવ્યું, એ ગીતાંજલિનો, ટાગોરના ગીતાંજલિના અનુવાદો અને નંદકોરબાના નામે કર્યા છે. મહારાણીના નામે શું કરે? આ દરમિયાન કાંત જબલપુર પ્રવાસે ગયા છે. કેમ આવું બન્યું? જબલપુર પ્રવાસે ગયા છે અને એમને તો ઓલી સતની શોધ કરવાની જે મનમાં હતું. તા અખાડાની અંદર સાધુઓ જોડે રહ્યા છે. એક મહંતને એ જમાનામાં 800 રૂપિયા રોકડા આપ્યા છે, એકને 300 રૂપિયા આપ્યા છે. બધાને ત્યાં જમાડ્યા છે. અંગ્રેજ શાસન છે અને ગુપ્તચરોને એવું લાગે છે કે આ કોઈ માણસ એનાર્કિસ્ટ છે કે જે આ સાધુઓ દ્વારા અંગ્રેજ સામે કંઈ ષડયંત્ર કરી રહ્યું છે. ભાવનગરના મહારાજાને પત્ર લખ્યા છે
કે આવા માણસને નોકરીમાં રખાતા હશે? પ્રભાશંકર પટણી ત્યાં દિવાન છે, પરમ મિત્ર છે કાંતના. કાંતને એમને ખૂબ સાચવ્યા છે. પણ નાગરોમાં એક વિશિષ્ટતા હતી, નાગર પહેલા પોતાને સાચવે પછી બીજાને સાચવે. પ્રભાશંકરને એમ થાય કે મણિશંકરને સાચવતા આવતા મહારાજામાંથી હું ના નીકળી જાઉં, એની એમને પૂરેપૂરી સાચવે. પણ પ્રભાશંકર ખૂબ સાચવ્યા છે. કાંત ગુસ્સે પણ એમના પર થયેલા છે એકવાર. પણ કાંતે ભાવનગરની અંદર ગીતાંજલિનો અનુવાદ કર્યો અને બીજા કેટલાક પુસ્તકોના અનુવાદ કર્યા. સરસ નાટકો લખ્યા. સલીમ શાહ તો ઉત્તમ નાટક છે સાહેબ. મહારાણા પ્રતાપની દીકરી અશ્રુમતી અને સલીમ વચ્ચે પ્રેમ થાય છે એની કથા છે. કાંતે બે જણને પ્રેમ પછી પરણાવ્યા નથી, પણ બંને જે પ્રેમની ઉન્નતતાની વાત કરે છે કે આપણે હવે મળીશું તો સ્વર્ગમાં મળીશું. પણ સરસ નાટક છે, એના સંવાદો બહુ સરસ. અને એમ થાય કે આજે પણ ભજવ્યું, કેવું ભજવાયું છે, ઘણી વાર ભજવાયું છે. દુઃખી સંસાર નામનું એક નાટક, એમાં ગાંધીજીના આફ્રિકાના સત્યાગ્રહની વાત પણ છે. એક લેડી, એક બહેનોની સંસ્થા છે, એની પ્રમુખ છે, એ ભાષણ કરે છે અને કે આપણે બધાએ ફાળો આપવો જોઈએ ગાંધીજીના ઓલામાં. કાંત પણ ભાવનગરમાં રહ્યા ગાંધીજીને ની મુવમેન્ટને પૂરેપૂરો ટેકો આપે છે. એને બહુ સરસ મજા. હિન્દ માતા ઉપરની એમની કવિતા કેટલી બધી જાણીતી કવિતા છે, એક એક સ્કૂલમાં એક સમયે ગવાતી હતી. અને એ દરમિયાનમાં એમની પાસેથી જે કંઈ પોતાનું નૂર હતું એમને ગુમાવી દીધું છે. જીવન ચાલે છે. પ્રાણલાલ મરી જાય છે, નર્મદા મરી જાય છે, નાની જોડે લગ્ન કર્યું છે. કેટલા નિખાલસથી કહે છે હું નાની ઉંમરે તો ફરી પરણવાની ઈચ્છા થઈ, મેં લગ્ન કર્યા, કશું છુપાયું નથી. કાંતે બળવંતભાઈ ઠાકોરે કીધું છે કે ના બરાબર છે, માણસ નાની વયનો છે. નાની જોડે એમનું બહુ જ લાંબુ જીવન ચાલ્યું છે. અને લાંબા જીવનની અંદર ઘણા પ્રસંગો બન્યા છે. એરિસ્ટોટલનું ભાષણ ત્યારે એમને જોડે એ કાંત બોલતા જાય અને નાની લખતા જાય. અને દીકરીઓ ભાઈ આ પ્રહલાદ એ નર્મદાનો દીકરો છે, નાનીનો દીકરો મુનિકુમાર છે અને જયંત ભાઈ છે. મુનિકુમાર અને કાંતના વચ્ચે કોઈ જાતનો મેર નથી. કાંત જીવ્યા ત્યાં સુધી મુનિકુમાર એમની વિરુદ્ધ જ રહ્યા છે અને એવા પત્રો લખ્યા છે. કાંતને દુઃખ થાય, એક દીકરો પત્ર લખે કેવું લખે, તને મારા માટે ફરિયાદ છે બરાબર છે, પણ તું આવું ના લખ બેટા. આ મુનિકુમારે એક એવું વાક્ય જનકભાઈ લખ્યું છે કે મારો પિતા ઠાકોર હોત તો મને ગમત. કેટલી કરુણ અવસ્થા હશે વિચારો. કોઈ પોતાનો દીકરો કે મારો બાપ આની આ હોય, કેટલી કરુણ અવસ્થા, છતાંય મુનિકુમારને એને સાચવ્યું છે. એ મુનિકુમારને પછી ખબર પડે છે કે મારો બાપ તો બહુ મોટો હતો. પછી એમને બહુ પ્રસ્તાવ કર્યો છે. જયંતભાઈ બહુ શ્રેષ્ઠ માણસ હતા, એમના પત્ની પનોરમા બેન પણ બહુ શ્રેષ્ઠ. જયંતભાઈ માણેકલાલ પ્રેમચંદ મુંબઈના મોટા શેઠ, એમના દીકરા કિશોરભાઈના એ ટ્યુટર હતા અને એની જોડે લંડન પણ ગયા. અને એમના કાવ્યો વાંચો ને તો તમને લાગે કે આ કાંતનું જ કાવ્ય છે, એવા સરસ કાવ્યો છે. હૃદયલક્ષ્મી નામની એક દીકરી બહુ જ દુઃખી છે, કહી શકતી નથી. એ સમય છે એવો, અને એ સમયની અંદર માંડ માંડ બાપના ત્યાં આવે છે અને તારે ખબર પડે છે કે આ તો
અને સ્થિતિ બહુ ખરાબ છે, મૃત્યુ પામે છે. ડોલર નામની બીજી દીકરી છે, ડોલરનો પતિ એટલે કવિ સપનસ્થ. સપનસ્થે કંઈ બહુ સારી રીતે ડોલરને રાખે એવું નથી, પણ ડોલર સમજવું છે. કાંતે એક પુસ્તક ડોલરને અર્પણ કર્યું છે. કાંતે કાવ્યો લખ્યા, ગાન વિમાન કે શોકના કાવ્યો. આજ મહારાજ જલ પર વિદય જોઈને એ તો બહુ જાણીતી છે. એ સિવાયના પણ ઓ હિન્દ ભૂમિ, પહેલું સોનેટ કાંતે લખેલું. ગુજરાતી સાહિત્યમાં હવે એવું સર્વસ્વીકૃત થયું છે કે પહેલું બકા ઠાકોરે લખ્યું. બેઠી કાંટે ફરી વળી બધી મેડીઓ ઓરડામાં, હા સોરી, આગે ઉભા તટ ઉપજતા દ્રુમો જેમાં નિંદ સેવે, ઊંચા નીચા સ્તન ધડકતા હાલતા સુપ્ત વારી, તેમાં મારી નિતરે નિતરે અંતરે સે સહેની. આ ઠાકોરની બાની આવી નહોતી. ઠાકોર તો વિચાર ઘનતા અને અગેયતાના હિમાયતી હતા. કાંતે અને ઠાકોરે સમાંતર રીતે સોનેટ કાવ્ય લખ્યા છે. પણ કાંતનું પહેલું છપાયું, અરે ઠાકોરનું પહેલું છપાયું. કાંતે એક પત્રમાં લખ્યું છે, એ કહેતો હોય કે મેં પહેલું લખ્યું તો એને લખ્યું છે, કોઈ ઝઘડો નહીં, એક જ લખ્યું છે. ફર્યો તારી સાથે પ્રિયતમ સફે સૌમ્ય વહીના, સવારો નહીં જોતો. કેવી એની બહાની કેટલી સરસ છે. એટલે પછી આપણા ગાંધીયુગના કવિઓ, પંડિત યુગમાં સોનેટ જાજા પછી લખાયા નથી. એક નરસિંહરાવ દ્વિવેદીએ લખ્યું, એક નાનાલાલે લખ્યું. પણ સોનેટનો જે ઉછાળ આવ્યો ને એ ગાંધીયુગમાં આવ્યો. અને એના બે સમર્થ કવિઓ સુંદરમ ઉમાશંકર. સોનેટ નથી લખ્યો કવિ ના ગણાય એવો સમય હતો. પણ એમને ઠાકોરનો આદર્શ સ્વીકાર્યો અને બાની તો બધાએ કાંતની સ્વીકારી. અને પછી તો આખું સોનેટનો સમય આવ્યો. આજે કેટલાક સોનેટો લખાય છે અને આનંદ થાય આપણને સોનેટ લખાય. પણ કાંતે કોઈ જાતનો હકદાવો નથી કર્યો. કાંત જેવા ઉત્તમ વાચક એ જમાનામાં કોઈ. શિક્ષણનો ઇતિહાસ એકલો જોઈ લો. શિક્ષણના ઇતિહાસની સૂચિ વાંચો તો આપણને ખબર પડશે કે કેટલા એમને માત્ર શિક્ષણના જ પુસ્તકો વાંચ્યા છે. એમને શિક્ષણના વાંચ્યા, રાજકારણના વાંચ્યા, સમાજ જીવનના વાંચ્યા, કવિતા તો વાંચી વાંચીને વાંચી છે. દાંતે દાંતે આપણે કહીએ છીએ, એનો સાચો ઉચ્ચાર ડેન્ટી છે. એ કાંતે ડેન્ટીનું દર્શન એવું એક અનુવાદ કર્યો નાનકડા ખંડનો. એટલા મોટા વાચક કાંત કે એનું જે લિસ્ટ બનાવીએ ને આપણે, તો કાંતના પત્રમાંથી મેં 1000 પુસ્તક માધવી કાઢ્યા છે. 1000 પુસ્તકો. અને બીજા જે નહીં નોંધાયા હોય, કાંતે નહીં નોંધાય તો વધારાના. તો શિક્ષણનો ઇતિહાસ માણસ લખે. પૂર્વલાપના 78, 100, 105 અને પછીના કાવ્યો. પણ કાંતે પદ્ય કરતા કવિ છે. કાંત એની પ્રતિભા કવિની છે. એમની ઓળખ પણ કવિની છે. આપણે ઓળખીએ છીએ કવિને કાંત, કવિ કાંત તરીકે, પણ એમનું ગદ્ય પણ એટલું. સાહેબ એ સમયમાં એને વાર્તા લખી છે, હીરા માણેકની ખાણ. વાર્તા તો એ આવ્યો જ વાર્તાનો, પણ બકા ઠાકોર એમના પછી દર્શનીઓમાં થોડીક વાર્તા કરી, અનુવાદો એમને કર્યા, એ પણ સરસ. નાટકો લખ્યા, ગદ્ય પણ એટલું. કોઈ ગદ્યનો પૂરો અભ્યાસ કરવા જોઈએ. કારણ કે
અને એક સિદ્ધાંત સારનું અવલોકન નામનું મણિલાલ નભોભી દ્વિવેદીના પુસ્તકની ટીકા કરતું એક પુસ્તક લખ્યું છે, સિદ્ધાંત સારનું અવલોકન. કાંત કેવી પ્રયુક્તિ કરતા હતા, કરવી છે ટીકા મણિલાલ નભોભી દ્વિવેદી, જે હમણાં માધવભાઈએ કીધું, સંસ્કૃતનો પ્રખર પંડિત મણિલાલ નભોભી દ્વિવેદી, અને અરબી ફારસી શબ્દો કેવા વાપરે છે. કાંતે પહેલું કાવ્ય લખ્યું ને, એનું નામ છે મારી કિસ્તી. સામાયિકમાં મોકલ્યું ત્યારે સામાયિકના તંત્રીને ખબર નહીં કે કિસ્તી જેવો શબ્દ છે કે નહીં, એટલે એને કીર્તિ એવું લખ્યું, ડોલાય મારી કિસ્તી. પહેલું કાવ્યમાં કિસ્તી ડોલાઈ રહી છે, અંતિમ કાવ્યમાં ખરાબામાં ડૂબી મારી કિસ્તી. આ ડોલતી કિસ્તી અને ખરાબામાં ડૂબી કિસ્તી એ વચ્ચેનું કાંતનું સમગ્ર જીવન એ માત્ર મનોમંથન અને કરુણાથી ભરેલું છે. અને એમાં એને ઉત્તમ કાવ્યો લખ્યા. અને જે મેં તમને ખંડકાવ્યની વાત કરી, એ ખંડકાવ્ય તો કેવા સરસ મજાના, ભૂલાશે નહીં ભૂલી શકીએ આપણે એને. અને કેવી એમની પકડ, કે પછી કોઈએ ખંડકાવ્યો લખ્યા ઘણાએ, પણ કાંતની સમકક્ષે નથી આવી શક્યા. એની અતિક્રમી જવાની વાત તો દૂર રહી, પણ એને સમકક્ષે નથી આવી શક્યા. કારણ કે કાંતમાં ગ્રીકની ટ્રેજેડી અને આપણી માઇથોલોજી, આપણું પૌરાણિકતા, આપણી પુરાણ કથાઓ, આ બંનેનું જે સંયોજન કર્યું એને, અને એ સંયોજનમાંથી એક કલાત્મક રચના આપણી પાસે મૂકી, કલાકૃતિ બનાવી છે એને. ઘણી વાર લોકો કે આ સત્ય ઘટના છે. સત્ય ઘટના એટલે કૃતિ નથી થઈ જતી. સત્ય ઘટનાને પણ કલાકૃતિ બનાવવા માટે તમારે કસબ વાપરવું પડે. એટલે ઠાકોર કહેતા હતા, એક વસો ઉર્મી, વસો એટલે ટકો, 99 વસો કસબ. અત્યારે જેવું થોડું છે, સવારે કાવ્ય લખીએ, બપોરે મેગેઝિન આપીએ, અને સાંજે કયો એવોર્ડ મળે છે એ શોધીએ. એવું અત્યારે જેવું થોડું હતું. 4-4, 5-5 મહિના સુધી કાવ્ય લખાતું રહે, મિત્રોને મોકલે, એના સુધારા બતાવે. કારણ કે એક પત્રની અંદર ઠાકોરને કીધું છે કે તારે આ કાવ્ય વાંચવું છે ને, તો જો પહેલી આ પંક્તિ છે, અહીં અલ્પવિરામ કર, અહીં પૂર્ણવિરામ કર, અહીં આશ્ચર્ય કર, આમાં તો સમજણ પડશે ભાઈ. ગમે ત્યાં અલ્પવિરામ મૂકવાના નથી, ગમે ત્યાં આશ્ચર્યચિહ્ન નથી કરવાનું. કાંતને એની પણ સમજ હતી. એ વ્યાકરણના પણ એટલા જ જ્ઞાતા હતા. જીવન કેવળ કરુણા. કાંત મરી ગયા ત્યારે એમના બા જીવતા હતા. હું વિચાર કરતો હતો ઘણી વાર કે માતાને શું થયું છે મોતીબાઈને. અને કાંતના ઉપર સમાજે જ ગયા, બધા જુદા પડી ગયા. હો, બખર ઠાકોર એમના બહુ જ અંતરંગ મિત્ર, પણ ધર્માંતર પછી ઠાકોરે છોડી દીધા એમને. સમાજની બીક હતી. એકમાત્ર કવિ નાનાલાલ કાંતની જોડે રહ્યા છે. નાની પ્રેગ્નન્ટ છે, કોઈ સગાવાલા આવવા તૈયાર નથી, અને નાનાલાલ માણેકબાઈને લઈને આવે છે. 3 મહિના એમની ત્યાં રહે છે. તો નાનાલાલની મૈત્રી એમની સાથેની અદ્ભુત રહેલી છે. નાનાલાલ તો નથી, નાના, ઘણા નાના, પણ મૈત્રી નાનાલાલની ઠાકોરની મૈત્રી ખોજાય છે. એમને કાંતે લખ્યા છે કાવ્યો, ઠાકોર ઉપર લખ્યા છે, ઠાકોરે કાંત ઉપર લખ્યા છે. ઠાકોર કાંતની મૈત્રીના કાવ્યોનો એક આખો જૂથ છે. બધા છંદોબદ્ધ હોય.
ભાવસિંહજી ત્યાં હતા. બહુ જાણીતો પ્રસંગ છે કે ભાવસિંહજી રાજા વાંદરા કાંતે જ લખ્યું છે. કંઈક જમ્યા પછી કંઈક એમનું જે આ હતું ભાઈ શું કહેવાય કેસ રાખતા કાંત, એનાથી હાથ લુયા ભાવસિંહજી તો કાંતે કાઢીને આપી દીધો. મહારાજાને જોઈતું હોય, મારે નથી જોઈતું. ભાવસિંહજી તેડવા આવે કાંતને. શીગ્રામ વિક્ટોરિયા ગાડી હોય, મહારાજ આમ બેઠા હોય, સામે કાંતને બેસવાનું, પણ સામે એક પ્રાણી રાખે, ચિત્તો કે વાઘ કેવું, દીપડો. કાંત કંઈ બીએ નહીં, બીજા આગળ જ્યાં સુધી પહોંચો નહીં ત્યાં સુધી કે હમણાં દીપડો ખાઈ જશે, હમણાં ખાઈ જશે. પણ એના કરતાં બહુ જ ભાવસિંહજીને ખરાબ ટેવ હતી એ હતી કે તમને એમને મળવા જાઓ એટલે સામે બેસવાનું, પાછળ એક પડદો હોય, પડદાની પાછળ એક છોકરો બેસાડ્યો હોય અને એ ટાંકણી ભોંક્યા કરે, ટાંકણી ભોંક્યા કરે. હો, હવે તમે મહારાજા થાય કેટલા આમ ઊંચા થયા કરો, કેટલી વાર થાવ, અશિષ્ટ કહેવાય ને. કોઈ મોટા માણસ સામે બેઠા હોઈએ અને આપણે હલનચલન કરીએ તો એ તો આપણી અસંસ્કારીમાં ખપીએ. કાંત ઊભા થયા, પડદો ખસેડી છોકરાને બહાર ખેંચીને એક લાફો માર્યો. મહારાજાને કે તમને શોભતું નથી આવું. મહારાજા છે કોણ છો, જતા રહ્યા. ભાવસિંહજી બધા તેડવાઈ ગયા એમના ઘરે. પણ ભાવસિંહજીને બહુ આ જાતની ટીખર. પણ કાંતના જે છેલ્લા દિવસો હતા એ દિવસો કેવા હતા. એમને દુઃખી સંસાર નાટક લખ્યું અને બીજા નાટકોમાં ગાયનો લખ્યા. ગાયન એટલે ગીત કમ્પોઝ થાય ડાયાબી સાથે પૈસા માટે. અંગ્રેજ સરકારે કીધું તો આવા નોકરી ના રખાય, એટલે કંઈ કામ નહીં આપવાનું પણ પોષવાના. અને એ માટે એમને બધું જ કરવું પડતું. એમની સ્થિતિ કંઈ બહુ સારી નહોતી. લાભશંકર ભટ્ટે પરાણે એમને મકાન અપાવડાયેલું, જ્યાં આપણા અજય પાઠક એ ઘર પછી એમને વેચાતું લીધું, ત્યાં રહેતા હતા ભાવનગરમાં. બાપતી સંતા લીધું એમને ખ્રિસ્તી ધર્મમાં. નર્મદા જીવતી હોત તો મણિશંકર ખ્રિસ્તી ના બન્યા હોત. પરાણે નાનીને તો લઈ ગયા છે. સ્વીડનબર્ગની આખી સોસાયટી ગુજરાતમાં ઉપયોગ કરી હતી. મુંબઈ એનું મુખ્ય સ્થાન હતું. એમાં 12 સભ્યો હતા. એમાં એક એમના પરમ ભક્ત એવા કરુણાશંકર પણ હતા. કરુણાશંકર એટલે રિટ્રીટ, એટલે અંબાલાલ સારાભાઈના સંતાનોને જે શિક્ષકો ભણાવતા હતા, રવિશંકર રાવલ, ધૂમકેતુ, સિદ્ધિમોહનના, અને કરુણાશંકર. કરુણાશંકરની ડાયરીના 3 પુસ્તકો બહાર લીનાબેને પાડ્યા છે. નાની નાની કાંતના બધા જ કાવ્ય મોઢે હતા. એને ખ્રિસ્તી ધર્મ ના સ્વીકાર્યો. સ્વીડનબર્ગની અંદર કરુણાશંકર એમની જોડે જ રહ્યા છે. પરમ ભક્ત કાંતના. તો કાંતની વાત મને એમ લાગે છે કે મેં ઘણી કહી નાખી. એલાર્મ મારું વાગ્યું હતું પણ મને થયું કે બીજું કંઈક વાગે છે. મૂક્યું હતું મેં એલાર્મ. હા, પણ મેં કહ્યું એમ પ્રમાણે મેં કાંતનું જીવન ચરિત્ર લખ્યું છે. બધું કાંત અને કલાપીની મૈત્રી, કાંત અને ઠાકોરની મૈત્રી, કાંત અને ભાવસિંહજીની મૈત્રી, કાંત અને કરુણાશંકરની મૈત્રી, અને બીજા કેટલાય પાસાઓ એમના જીવનના. કોઈ પાસું એમના જીવનનું એવું નથી કે જે તમને રસ ના ઉત્પન્ન કરાવે અને જે તમને કરુણાના પ્રદેશમાં ના લઈ જાય. એક 3.5 કાવ્યોની જે મેં વાત કરી, આ 3.5 કાવ્યો હજી રહેવાના છે.
અને એમનું આજ મહારાજ અલ્પર ઉદય એ પણ ટકી રહેવાનું છે, ટકી રહેવાનું છે. એને કોઈ એ બાની તો લાવો. કામિની કોકિલા કેલી ગુંજન કરે, દામિની દમકતી વ્યમ સર્વાય. કેવો લય સરસ મજાનો ચાલે છે. પરાણે નહીં, સાહજિક આવતો એવો લઈ હતો. પહેલું કાવ્ય કાંતનું મારી કિસ્તી હતું, અને એમનું છેલ્લું કાવ્ય પણ અંતિમ કાવ્ય પણ નવ સૂજે ઉપાય કંઈ ડોલાય મારી કિસ્તી. આવા તોફાનમાં જરૂર ડૂબશે મારી કિસ્તી. આ તોફાન એટલે કયું? સામાજિક તોફાન. બહુ અઘરું છે ભાઈ. બહાર તો લડી લો, બાકી સમાજવાળા છે ને, કાકા મામા દાદા સાલા કંઈ કામ ના લાગે ને, પણ એટલું બધું હેરાન કરે કોઈ વાત ના પૂછો. કાંતનેનો પાકવાનું. હું થોડોક વખત મેં મારા જાહેર જીવનમાં પસાર કર્યા, એમાં હું પટેલો માટે એક વાત કહેતો માધવભાઈ, કે પટેલ પટેલો માટે એવું કે પટેલ છે ને લગ્ન થાય ને તારે વાંધા કાઢે, નહીં આવું ત્યાં મને કીધું નથી. પણ ચૂંટણીમાં બધા એક હોય. ચૂંટણીમાં ઊભો રહ્યા માધવ ઊભા રહ્યા હોય તો એમ કે મારા કાકાના દીકરાના મામાના ફઈના જમીનનો હાડુભાઈ છે, એને નજીક છે. તો નવ સૂજે ઉપાય કંઈ ડોલાય મારી કિસ્તી, આવા તોફાનમાં જરૂર ડૂબશે મારી કિસ્તી. મારી ઓડી ખરાબામાં તૂટી ગઈ, મારી જોડી હા માયા તે લૂંટી ગઈ. કાંત હરિદ્વાર ગયા હતા. કાંતનું શરીર બહુ સારું હતું. હા, નરસિંહરાવ ભોલાનાથ ટીવીટીયાએ એમનું વર્ણન કર્યું છે કે સૂતા હતા તેવા ચત્તાપાત. એમનો આ ફોટો બહુ જાણીતો છે એમનો. આ એમનો ફોટો જાણીતો. અને જ્યારે સ્ટેશન પર એ મરેલા પડ્યા હતા ત્યારનો ફોટો જોઈ તો આપણને એમ થાય કે આ માણસને સીવી ભલે થઈ હશે કે માણસ આવી રીતે મરી ગયો. હા, એવું આમ હાડપિંજરથી વધારે કંઈ ના દેખાય. કાંતનું ઘણું બધું સાહિત્ય હજી પણ અપ્રાપ્ય છે. કેટલાક એ સમયના સામયિકો હતા, એમાં તો એ તો સામયિકો અત્યારે મળતા નથી. 20મી સદી તો વળી રજનીકુમાર પંડ્યાએ એને આપણને ડીવીડીમાં મૂકી આપ્યા છે એટલે મળી આવે છે, પણ બાકીનું તો કશું મળતું જ નથી. પણ મનીલાલની ટીકા કરી સિદ્ધાંત સારનાનું અવલોકનની, ત્યારે મેં કીધું એમ પ્રયુક્તિ કેવી વાપરે છે. એક કાલ્પનિક સખી ઉત્પન્ન કરે છે. કઈ પ્રયુક્તિ કવિ કોઈ સર્જક પ્રયુક્તિ. આ કેટલી બધી કાંતમાં તો કાંતે કરેલી પ્રયુક્તિ ઉપર તો મોટો નિબંધ લખાયો છે. કેટલી પ્રયુક્તિ કરી છે. એટલે વસંત વિજયની શરૂઆતમાં જ છે ને, નૈનાથ કેવી નાટ્યાત્મક રજૂઆત છે. આપણે આમ દ્રશ્ય દેખાય છો સામે, નૈનાથ જાણે માદરી કહેતી હોય કે ના ઉઠશો ભાઈ, હજી વાર છે. અને એને ખબર છે કે તું ઉઠીશ ને શું થશે. જેને અશિષ્ટ કહી શકાય, સુરુચિનો ભંગ કહી શકાય એવી વસ્તુ કાંતે શિષ્ટતામાં મૂકી આપી, એની સિદ્ધિ છે. પ્રિય સ્પર્શ શું કરું અધિકાર જરાય નથી. વારા બાંધ્યા છે ને પાંડવોના, તો સરખે ભાગે વહેંચી લીધી છે. પણ એને કેવી કલાત્મક કરે એ જ ચક્રવાક મિથુનમાં એક નાનકડી કથાને કેવી સરસ રીતે કરી છે. કાંતા ને પત્ર લખે છે. કાંતાને કાંત એટલે કોઈ XYZ ને કાંતા. પ્રવૃત્તિ કેવી કરે છે કે પોસ્ટ ઓફિસમાંથી એક માણસ આવીને કહે છે કે આ કાગળો મળ્યા છે અને એ જ્ઞાન સુધામાં છપાય છે. કોક જગ્યાએ તો કાંતની ભાષા જો એનું ગદ્ય કેટલું પ્રાસાદિક છે. નાટક લખે તો નાટકના સંવાદો કેવા ધારદાર છે. અને એ બધા પછી પણ
કાંતનું જીવન કેવું છે? કાંતનું જીવન એટલે કરુણાનો સાગર. તમે વિચારતો એક પણ ફરિયાદ નહીં કરવાની, એક પણ ફરિયાદ નહીં કરવાની, કોઈને નહીં, મિત્રને નહીં, પિતા તો હતા નહીં, માતાને નહીં, ભાઈઓને નહીં. છોકરો એમ કે મારો બાપ ઠાકોર હોત તો સારું હોત. એના જેવી કરુણા જીવનની કઈ જગ્યાએ હોઈ શકે? ડોલર અને હૃદયલક્ષ્મીની તકલીફ. નાનીને મળી ના શકે. એક જગ્યા લખે છે કે તું એકલી એકલી આરોડતી હઈશ. ક્યારે માણસ આ પ્રકારની અભિવ્યક્તિ કરે અને પાછો શ્રેષ્ઠ માણસ છે એવું નથી. સંગીતનો સિતાર વગાડવાનું પ્રહલાદ મેં ગયા પછી મૂકી દીધું છે. જિંદગીભર સિતાર નથી વગાડી, અડા સુદ્ધા નથી. પોતાના કાવ્યો કાંતના ઠાકોરના કાવ્યોના અનુવાદ કરે અને નંદકુંવર બાના નામે ચડે. ભલું થયું સસ્તું સાહિત્યનું કે એને બીજી આવૃત્તિ કરી ત્યારે કાંતનું નામ લખ્યું કાંતનું નામ મણિશંકર રત્નજી ભટ્ટ. આરબીટી રાહુલ ભાવસિંહજી તખ્તસિંહજી, આરબીટી બધું જ લખાણ કાંતનું લખવાનું. આરબીટી આર્થિક મુશ્કેલીઓ માણસને શું કરાવે? કંઈ તો કે નહીં. માણસ તો મોટો થઈ ગયો હતો, કોને કહે શું કહે? એ સમયની અંદર પણ છાપું કા બહાર પાડે, છાપા પણ બધું પોતે લખે. ગાંધીજીએ જ્યારે પાછું ખેંચ્યું આંદોલન ત્યારે કાંત બહુ ગરમ થઈ ગયેલા. આ મોહનદાસને કંઈ ખબર નથી પડતી. એમના માટે તો મોહનદાસ જ હતા, આપણા માટે ગાંધીજી છે. પ્રભાશંકર પટણીની જે વાત થઈ એ પ્રભાશંકર કૃષ્ણકુંવરસિંહજી નાના છે અને કોંગ્રેસનું અધિવેશન ભરવાનું છે, કાંત ત્યાં છે. અને પ્રભાશંકરને એમ થાય છે કે જો આ ગાંધીજી અહીં આવી જશે અને આ કોંગ્રેસનું અધિવેશન પણ છે તો અંગ્રેજી આપે છે ને સાલિયાનું આ કૃષ્ણકુંવરસિંહ નાનાને બંધ થઈ જશે તો રાજા રહેશે કેવી રીતે? એટલે પ્રભાશંકર ગાંધીજીને મળવા જાય છે. બેને જોડે પડતા હતા પણ હવે ઓલા ગાંધી થઈ ગયા છે. પ્રભાશંકર હવે તો બહુ વિચક્ષણ પુરુષ હતા. વિલક્ષણ અને વિચક્ષણ શબ્દ એમના માટે બરાબર વપરાય. ગાંધીજીને કહે છે, ગાંધીજી કે શું કરશો પ્રભાશંકર? તો કે આ જે જેલ છે ને, આ જે જેલ છે એને ગંગાના પાણીથી ધોઈ નાખીશ અને પછી આપની સાથે હું પણ બેસીશ. ગાંધીજીએ વાણીઓ હતો ને ખબર પડી ગઈ કે પ્રભાશંકરના પસંદ નથી, કેન્સલ કર્યું છે. કાંત ત્યારે પ્રભાશંકર ઉપર ગુસ્સે થયેલા છે. એવી શું રાહ અંગ્રેજથી દળવાનું? બોલાવા દો એને અહીંયા આગળ, કરવા દો કોંગ્રેસને અહીંયા આગળ. ટોપી પહેરી અને કાંત ફરતા હતા ભાવનગરની અંદર પ્રભાત ફેરીમાં. અને આઝાદી માટે ખુલ્લે એક સવલત હતી કાંત માટે કે ભાવસિંહજી હતા એટલે કંઈ પકડી જાય એવું નહોતું. બીજે કોક હોત તો પકડી જાત, અંગ્રેજ કંઈ છોડત નહીં કોઈને. પણ આ બધું કાંતના જીવનના અનેક પાસાઓ છે. મને લાગે છે કે ક્યાંક તો વિરામ લેવો જોઈએ, એટલે હું વિરામ લઉં છું. આપણે કરુણાશંકર ભટ્ટને યાદ કર્યા એટલે યાદ આવે એ કાંતના વિદ્યાર્થી અને ચિમનભાઈનું ગામ ચીખોદરા, એની સામે કોસિન્દ્રામાં એ ભણાવતા હતા પછી અહીંયા આવ્યા પહેલાં. અને એમજે લાઇબ્રેરીમાં મોહનલાલ પટેલ હતા, એ એમના વિદ્યાર્થી. તો એ સમયે ચીખોદરા નામના કોસિન્દ્રા નામના ગામમાંથી 6 જણાને એમણે
શાંતિનિકેતન ભણવા મોકલેલા. અચ્છા, હવે જે ખરી વાત જે મને કહેવાની આવે છે આ છે, 6 મહિના પછી ક્ષિતિમોહન સેન આ બધાને ભણાવે એટલે ટાગોરે પૂછ્યું ક્ષિતિબાબુને, માસ્ટરજી છેલ્લેરા એવું કહેતા, આ માસ્ટરના છોકરાઓ ઓરાખી બાંગ્લા શીખે નહીં છે, આ છોકરાઓ જે આવ્યા છે માસ્ટરજીએ મોકલ્યા છે એ બંગાળી શીખે કે નહીં? તો કે ના, હજુ નથી બરાબર. વળી થોડા સમય પછી પૂછ્યું એટલે ક્ષિતિબાબુએ કહ્યું કે હા, હવે એ લોકોને આવડે. ટાગોર કહે છે એમ નહીં, બંગાળીમાં ગાળો બોલે છે. બંને વક્તાઓ દ્વારા આપણને કંઈક વિશેષ પ્રાપ્તિ થઈ હોય તો બંને વક્તાઓનું આપણે ખૂબ તાળીથી અભિવાદન કરીશું. મંચસ્થ વક્તાઓ, આપનો આભાર, આપણે વંદન. આપ જાણો છો તેમ હોમ કોમ્યુનિકેશન પાસે સ્થાયી ભંડોળ ના હોવાથી આપણે આમ દર મહિને અમુક જે એક એક કાર્યક્રમ કરતા હોય છે ત્યારે આપણે કોઈ પણ પ્રકારની આપણે દાનની અપીલ કરતા નથી હોતા, પણ જ્યારે વર્ષ દરમિયાન આવા 5 દિવસના મહોત્સવ કરતા હોઈએ છીએ ત્યારે સંસ્થા આપણી પાસે દાનની અપીલ કરે છે. આપ ઈચ્છો ત્યારે આપ દાન નોંધાવી શકો છો. એ ઉપરાંત અમે આમંત્રણ કાર્ડ કુરિયરથી મોકલીએ છીએ. જેમને કાર્ડ કુરિયરથી ના મળતા હોય તો તેઓ પોતાનો વોટ્સઅપ નંબર મને બહાર લખાવી શકે છે, તો એ માધ્યમ દ્વારા અમે આપનો સંપર્ક કરીશું અને આગામી જે કંઈ કાર્યક્રમો થયા છે એ વિશે આપણે માહિતગાર કરીશું. હોમ કોમ્યુનિકેશન દ્વારા આયોજન થયેલ તમામ કાર્યક્રમો યુટ્યુબમાં સાહિત્ય વિમર્શ કરીને ચેનલ છે, એમાં આપ નિહાળી શકશો. ટૂંક સમયમાં આ કાર્યક્રમ પણ એ ઉપર આપ ઉપલબ્ધ થશે, જેથી જે હાજર નથી રહી શક્યા એ લોકો પણ એનો લાભ લઈ શકે. આજની પેઢીને, એમાંય ખાસ કરીને આવતીકાલની 20 વર્ષ પછીની યુવા પેઢી આપણી ભાષાના સાહિત્યકારોનો વિશેષ અને સચોટ પરિચય મેળવી શકે એ માટે આપણે પ્રમાણિત વક્તાઓ દ્વારા આવા મહોત્સવનું આયોજન કરતા હોઈએ છીએ. માત્ર ને માત્ર એ શુદ્ધ હેતુથી આ પ્રકારના સાહિત્યિક વ્યાખ્યાનનું આયોજન આપણે કરીએ છીએ. આપ સૌ સમય ખર્ચીને આવ્યા, આપ સૌનો આભાર. ફરીથી મંચસ્થ વક્તાઓનો આભાર. એક સમૂહ તસવીર લઈને કાર્યક્રમ પૂર્ણ જાહેર કરીશું. બહાર ચા કોફીની વ્યવસ્થા છે, એને ન્યાય આપશો. અને ખાસ આ કાર્યક્રમને અનુલક્ષીને મધ્યકાળથી માંડીને આધુનિક યુગ સુધીના સર્જકોનો કોલાજ બનાવીને આપણે એક મગ બનાવ્યો છે, જે માત્ર 150 રૂપિયાની કિંમતથી આપને મળી શકશે, જે આપ લઈ શકો એમ છો. આપનો આભાર પુનઃ. થેન્ક યુ.